છાશ ટાટી છાશ બે સારી રહ્યા છે મિત્રો. તો અત્યારે મિત્રો બેનો જો ધૂળ છે જવાનું છે રસ્તો આ મિત્રો. તો અત્યારે મિત્રો બધા કોને અહીંયા અંદરની બેઠક છે. ગાયની છાલ વધારો અનેક સાધુ મહાત્માઓ છે, અનેક ગામના આપણે બધી મિત્રો ગાયો છે, વાસડા છે, એ બધા આપણે ફેમિલી કેમ છો મિત્રો? મજામાં? અરે મજામાં છું. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગ ઉપર. અત્યારે આપણે ફાઇનલી મિત્રો તમને થોડી ઘણી આમ તો થંબા ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે. અત્યારે આપણે આવી ગયા છીએ મિત્રો પાલિતાણાની અંદર. તો પાલિતાણાની અંદર બાપુ અને લાલગીરી બાપુનો આશ્રમ છે. તો અહીંયા મિત્રો તમને કેવી રીતનો આશ્રમ છે અને કેવી રીતના છે તમને સંપૂર્ણ દર્શન કરાવું. અને અહીંયા મિત્રો આપણે પમદી એટલે કે મિત્રો મોરારી બાપુની રામકથાનો શરૂ થવાની છે. એમને ફૂલ જોશમાં અમે મિત્રો તૈયારી શરૂ છે. એના ભાગ પણ તમે આગળ દેખાડીશ, ખાસ કન્ટિન્યુ બનાવી રહીજો. તો ચાલો પહેલાં તો તમને એનો અંદરનો આશ્રમની શું છે તમને મિત્રો વિજયગીરી બાપુનો આશ્રમ છે, સમાધિ મંદિર છે, એ તમને દર્શન કરાવું. વિજયગીરી બાપુનું લાલગીરી બાપુના દર્શન કરાવું. પછી મિત્રો આગળ જઈએ અને આગળ કેવી રીતની તૈયારી છે ને એ તમને દેખાડું. ખાસ કન્ટેન્ટ બનાવ્યો છે. વિડીયો ગમે તો મસ્ત લાઈક કરી દીધો, શેર કરી દીધો, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરાવીને જાતા નહીં. પ્રસાદી મિત્રો લેવા ગયા છે. તો ચાલો પ્રસાદી લઈ લઈ. તો વિજયગીરી બાપુ છતાં મિત્રો આપણે સારી મહાપ્રસાદી મિત્રો લઈ લઈ. તો પ્રસાદીની અંદર મિત્રો જોઈ શકો મિત્રો છાશ ટાટી છાશ બે શાક એ દાળ અને રીંગણા બટેટાનું શાક, રોટલી, ગાંઠિયા, લાડવા એવી રીતનું મિત્રો મહાપ્રસાદ મળશે. ચાલો પ્રસાદી લઈ લઈએ. ખાસ કોમેન્ટમાં જય ભોળેનાથ પણ મિત્રો ભૂલતા નહીં. પ્રસાદી તો લીધી પણ પ્રસાદી જે લીધી ના મિત્રો 24 કલાક અને એના 24 કલાક મિત્રો મહાપ્રસાદ ચાલુ હોય છે. આજ તો મિત્રો રામકથા તો ચાલુ હોય ને એને મિત્રો નવ દિવસનો તો ભવ્ય રસોડું તમને દેખાડ્યું. વિજયગીરી બાપુનો આશ્રમ છે મિત્રો. આશ્રમનો મિત્રો અહીંયા આપણે ભવ્ય રસોડું છે, મહાપ્રસાદ છે એમનો મિત્રો છે ને આજનો તમને દેખાડું કેવી રીતની મિત્રો મહાપ્રસાદ બને છે, કેવી રીતનું શું છે ને એ તમને સંપૂર્ણ દેખાડતા મિત્રો બાપુનો આશ્રમ છે ના આવી ગયા છે ને આના મિત્રો મહાપ્રસાદ મિત્રો દાદાની મિત્રો સેવા કરી રહ્યા છે. અંદર મિત્રો લાડવા, ગાંઠિયા, શાક, દાળ, અલગ અલગ મિત્રો વસ્તુઓ છે, આખા રીંગણા, છાશ અને સેન શકો મિત્રો ભાઈઓ અત્યારે મિત્રો કામ કરે છે. મિત્રો અત્યારે જોઈ શકો કામ કરી રહ્યા છે. અને આ બાજુ મિત્રો જોઈ શકો ઘંટી છે, ઘંટી દ્વારા પણ મિત્રો અહીંયા લોટનો મિત્ર આપણે લોટ પણ અહીંયા મિત્રો દરી રહ્યા છે, જોઈ શકો છો. તો અત્યારે મિત્રો આપણે ભવ્ય ધમધમતું મિત્રો રસોડું છે ને એના અંદર આવી ગયા છે વિજયગીરી મિત્રો બાપુનો આશ્રમ છે એમનો મિત્રો ભવ્ય ધમધમતો એનો રસોડું છે બનતી હોય છે મહાપ્રસાદનું મિત્રો અહીંયા સ્વયંસેવકો મિત્રો કામ કરી રહ્યા છે, જોઈ શકો છો. આ છે એમનું ચૂલો, આ જે આશ્રમ રસોડું છે, આશ્રમનું રસોડું છે. આશ્રમના રસોડાની અંદર મિત્રો મહાપ્રસાદની મિત્રો બની રહી છે, જોઈ શકો છો. સ્વયંસેવકો મિત્રો કામ કરી રહ્યા છે અત્યારે. તો અત્યારે મિત્રો બહેનો જો ધૂળ છે મિત્રો કામ કરવા આવ્યા છે ને સેવા કરી રહ્યા છે, જોઈ શકો આપણે તપેલા મિત્રો સ્વયંસેવકો મિત્રો બાપુ અહીંયા આપણે છે મિત્રો જોઈ શકો આપણે ગીરી બાપુના છેલ્લા અને આ છે મિત્રો વિજયગીરી બાપુના છેલ્લા. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આપણે આશ્રમ છે, જો ઘણો આશ્રમ કહેવાય છે. પૂજા કરવા મિત્રો બેઠતા હોય છે અહીંયા મિત્રો બાપુ અહીંયા બેઠતા હોય એનો મિત્રો જોઈ શકો છો. આશ્રમની અંદર મિત્રો આપણે કૈલાશ ટેકરી તરીકે મિત્રો ઓળખાય છે. મિત્રો આપણે કૈલાશ ટેકરી મિત્રો જોઈ શકો છો. આજે આપણે બાપુની મિત્રો ગુફા તરીકે કહેવાય છે કૈલાશ ટેકરી, એવી રીતે છે. આશ્રમ છે ને એની અંદર મિત્રો જે તમને દર્શન તો કરાવે છે મિત્રો. તો આ છે મિત્રો આપણે કૈલાશ ટેકરીના માત્ર મિત્રો દર્શન કર્યા, રામસભા કથાના દર્શન કર્યા, બાપુ મિત્રો અહીંયા આપણે બેસે એના પણ દર્શન કરાવ્યા છે. અને જે મિત્રો આશ્રમ છે એની અંદર મિત્રો ગુફા છે લાલગીરી બાપુની. તો ગુફાની અંદર મિત્રો આપણે જઈએ અને ગુફાની અંદર દર્શન કરાવવું જોઈ શકો છો. ત્યાં ગુફાની અંદર જવાનું છે રસ્તો આ મિત્રો. તો અત્યારે મિત્રો બધા લાલગીરી બાપુનો આશ્રમ છે અને અંદર મિત્રો જઈએ તો ચાલો અંદર જઈને મિત્રો તમને ગુફાની અંદર દર્શન કરાવું. એવી રીતના મિત્રો ગુફા છે. તો ગુફાની અંદર મિત્રો જોઈ શકો છો અત્યારે પગથિયા છે. આની અંદર મિત્રો આપણે નીચે ઉતરવાનું છે. ચાલો એટલા નીચે ઉતરવી. અત્યારે મિત્રો આપણે જોઈ શકો છો મિત્રો નીચે ઉતર્યા છે અને ગુફાની અંદર મિત્રો નીચે ઉતર્યા છે અને ગુફાની અંદર મિત્રો તો બધા દાદા બધા ઉતરે છે દર્શન કરવા માટે. અને ગુફાની અંદર તમને મિત્રો દર્શન કરાવું છે.
તો અત્યારે મિત્રો આપણે દર્શન ગુફાની અંદર નીચે ઉતર્યા છીએ અને અંદર નીચે મિત્રો સિંહ શકો મિત્રો ભાઈ બધા આપણે દાદા બધા દર્શન કરવા આવ્યા છે. તો જોઈ શકો છો મિત્રો ગુફાની અંદર મિત્રો મહાદેવનું દર્શન કરાવવું જોઈ શકો શિવલિંગના. તો તમે તો અત્યારે મિત્રો ગુફાની અંદર આવ્યા છીએ નીચે અને નીચે તમને મિત્રો મહાદેવનું દર્શન કરવા સ્વયં ચેકો મિત્રો અત્યારે આપણે ગુફાની નીચે મિત્રો દર્શન કરવા આવ્યા છીએ મહાદેવના મિત્રો શિવલિંગના જોઈ શકો છો. અત્યારે તમને પણ મિત્રો ખાસ દર્શન કરાવ્યા તો ખાસ કોમેન્ટમાં જય ભોળેનાથ મિત્રો લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ લખવાનું મિત્રો મહાદેવ હર હર મહાદેવ. બારવી આવે છે અને આ છે મિત્રો વિજયગીરી બાપુનો અહીંયા જે માનાવાળું તમને દેખાય છે ને એ ગુફા છે અને અંદર મિત્રો નીચે જાય અને નીચે જઈને મિત્રો દર્શન કરાવ્યા છે. ચાલો આગળ તમને દર્શન કરવા ખાસ કરીને બારવી આવે છે તમને મિત્રો આપણે ગુફાના પણ દર્શન કરાવ્યા છે. બાર મિત્રો દર્શન કર્યા છે. વિજયગીરી બાપુનો આશ્રમ છે એના મિત્રો દર્શન કરાવ્યા છે. જોઈ શકો છો જય ભોળેનાથ મિત્રો ફોટો પણ તમે દર્શન કરાવું તો આ બાજુ મિત્રો ગજાનંદ બાપાનો આશ્રમ છે. અહીંયા મિત્રો આપણે વિજયગીરી બાપુએ મિત્રો અહીંયા એનો સ્થાપના કરી હતી એમ કહેવાય છે મિત્રો. વડીલો દ્વારા મિત્રો કહેવાય છે કે અહીં મિત્રો સ્થાપના કરી હતી વિજયગીરી બાપુએ આશ્રમને જોઈ શકો છો. તો અત્યારે મિત્રો આપણે રામકથા મિત્રો ચાલવાની છે મિત્રો મોરારી બાપુ કથા વાંચવા આવવાના છે એ માટેની અત્યારે મંદિરની મિત્રો તૈયારી બધું ચાલુ છે જોઈ શકો છો અત્યારે. તો આ બાજુ પર મિત્રો આપણે જે લાલગીરી બાપુના પણ દર્શન કરાવવું જોઈ શકો વિજયગીરી બાપુના તમને પણ મિત્રો ખાસ દર્શન કરાવવું ખાસ કોમેન્ટ જય ભોળેનાથ લખવાનું મિત્રો બુરદાન હર બાપાના. અને આ જે મિત્રો હશે ને આશ્રમ મઢી રેખું જો લખેલું છે મિત્રો અમે તમે જોઈ શકો છો કૈલાસ જે આપણે મોરારી બાપુની અહીંયા અંદરની બેઠક છે. મોરારી બાપુ અહીંયા મિત્રો બેસવાના છે એનો આશ્રમ છે તમે જોઈ શકો. ચાલો અંદર આવી અંદર કેવી રીતનું છે તમને દેખાડું જોઈ શકો. તો અત્યારે મિત્રો આપણે અંદર આવી ગયા છીએ ને મિત્રો મોરારી બાપુનો આશ્રમ છે મિત્રો એ બેઠક છે મોરારી. તો અત્યારે મિત્રો આપણી સાથે ભાવેશભાઈ જોડાઈ ગયા છે. તો ભાવેશભાઈ બે શબ્દ આપણે આજે આપણે આ મઢી વિશેનું કહી. આ છે મોરારી બાપુની જે આરામગૃહ કહેવામાં આવે છે. પ્યોર ગાયની છાલ બધી ઔષધિ અને પવિત્ર જે કહેવામાં આવે છે એ છે. આપ જોઈ શકો છો તેમના ગુરુ હનુમાનજી મહારાજ અને આ એમની બેઠક છે. અને આપ આવો અહીં બધી સાધુ મહાત્માનો એના હિંચકા ને એ બધું આવશે વ્યવસ્થિત રીતે અહીંયા સાધુ મહાત્માઓ બેસશે. તો અત્યારે મિત્રો અંદર તમને દેખાડ્યું છે મિત્રો આપણે મોરારી બાપુનો આશ્રમ છે તેના મિત્રો બેસવાના છે અને બીજા બધા સાધુ સંતો માટેનો અહીંયા મિત્રો છે હિંચકા ને એવું બધું જે આવવાનું બાકી છે એવું છે. આ તમે જોઈ શકો છો મોરારી પ્યોર ગાઈડની અંદરથી મિત્રો બનાવવામાં આવ્યું છે જોઈ શકો છો રીતનું. સિયારામ મારું નામ ભાવેશભાઈ છે. આપ સૌ જોઈ રહ્યા છો મોરારી બાપુની કથાનું જ્યારે તારીખ 18 આપેલી છે પોથી યાત્રાની ભૈરવનાથ કાળ ચોક મંદિરેથી એ શોભાયાત્રા નીકળશે પોથીની. એમાં અનેક સાધુ મહાત્માઓ અનેક ગામના જોડાશે અને આખું રંગ કેસરિયા ભગવાનું થઈ જશે અને સગાપરાની ધારમાં આવશે લાલગીરી બાપુના સાનિધ્યમાં. ત્યારે એ કથાનું શુભ આરંભ થશે તારીખ 18. તો આપ સૌ પધારો. અનેક સાધુ મહાત્માઓ છે અનેક ગામના 18 વરણના સાથે લઈને આ કામ ઉપાડ્યું છે. જંગ 1 મહિનાથી તૈયાર આખું પાલીતાણાથી માંગીને બધા ગામડા આજુબાજુના બધા કેસરિયા ભગવાથીને જ રંગાઈ ગયેલું છે. તો આપ સૌ રંગાઓ સાથે અને પધારો એવી અમારી અપેક્ષા છે. પધારો સગાપરા ધાર મોરસ સાનિધ્યમાં. અને જેથી આશ્રમથી આપ સર્વને સેવકોને નમ્ર વિનંતી છે આપ સૌ પધારો. આપને સૌને આમંત્રણ છે તેમજ સાધુ મહાત્માઓ સૌ પધારો અને રંગાઓ આમની સાથે અને અનેકથી મનોકામના લો. જય ભોળેનાથ. જય સિયારામ. જય ભોળેનાથ. કહેવાય છે ને એ કૈલાસ વાટિકા છે. તો કૈલાસ વાટિકાની અંદર મિત્રો અલગ અલગ બધા વૃક્ષો છે આંબા છે શીખો અલગ અલગ ફૂલ છે. તો કૈલાસ વાટિકાની અંદર તમે નાના મોટા બધા ફૂલો અલગ અલગ જોઈ શકો છો. તો તમે કામ ને આ બધી આખી કૈલાસ વાટિકા છે અલગ અલગ બધા ફૂલ છે આંબા ઝાડવા બધા છે અલગ અલગ. તો અત્યારે મિત્રો આપણે જે આપણે કૈલાસ છે ને આ હવન કુંડ બને છે અહીંયા. તો હવન કુંડ બને મસ્ત મિત્રો મેન કુંડ છે એ બને છે અહીંયા મિત્રો. જે મોરારી બાપુ હવન કુંડની અંદર મિત્રો બેસે ને એ કુંડ છે જોઈ શકો છો. અત્યારે મોરારી બાપુ કુંડના મિત્રો બેસે એ કુંડ છે મેન અત્યારે ઉપર સંયવા માટેનો સાતરા મને બની રહ્યું છે. તો તમે મિત્રો છે ને અત્યારે જે હવન કુંડ છે એ બધું મિત્રો કૈલાસ વાટિકાની અંદર આવેલું છે. લવજી બાદશાહ જાદવ પરિવાર ડુંગરપુર વાળા
શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરે છે. મોરારી બાપુની રામકથાની પોથી યાત્રાનું સ્વાગત કરે છે. સ્વાગત કરે છે. બધા અલગ અલગ મિત્રો મંદિરના અલગ અલગ આશ્રમ મિત્રો બાપુને દેખાડ્યા છે, દર્શન પણ કર્યા છે. અને અત્યારે મિત્રો જે આ છે અને એ સમાધિ છે, તો વિજયગીરી બાપુની સમાધિ કહેવાય છે અહીંયા. તો જે આ વિજયગીરી બાપુની સમાધિ અહીંયા છે. અને અંદર પણ મિત્રો અત્યારે તાળું મારેલું છે, અંદર કામ ચાલુ છે એટલે અંદર નથી જવા દેતા એવું છે. પણ અંદર જો જવા દેશે તો આગલા વલુમાં તમને દેખાડીશ. તો મિત્રો તો અત્યારે મિત્રો આપણે ગૌશાળાની અંદર છીએ જે આપણે, અને આ છે ગાયની મિત્રો સેવા કરે છે રાતને દિવસ. રૂપા કેવી આમ વિજયગીરી બાપુનો આશ્રમ છે અને એમને નાની એમ થયા મિત્રો ગૌશાળા છે. આપણે કેટલી ટોટલ ગાય છે? 20 ગાય છે. વિજયગીરી બાપુને ઓલા સેવા કરું છું ગાય માતાજીની 8-10 વર્ષ થઈ ગયા. 8-10 વર્ષથી મિત્રો 8-10 વર્ષથી મિત્રો સેવા કરે છે દાદા. તો અત્યારે મિત્રો જે આ વિજયગીરી બાપુની અને અથવા સાસ જે બનતી છે બને એ મિત્રો બધું આપણે જે આશ્રમમાં જ વપરાય છે. બીજું બહાર ત્યાં જતું નથી. દૂધ છાશ બંને વસ્તુ મિત્રો આશ્રમમાં જ વપરાય છે. અને આ છે મિત્રો જો નાના વાસડા, જો 2 વાસડા હોય છે પણ મસ્ત નાની ગામ ગાય છે, ગીરની ગાય કહેવાય છે. જોઈ શકો છો મિત્રો ત્યાં લીલી જે ઝાડ છે કડક એ મિત્રો ગાયને નાખવા જાય જોઈ શકો છો. ચાલો હવે અહીંથી આપણે જે મેન આ તો બધી જે જગ્યા હતી ને એ આપણે પછીની છે. પહેલાં જે જૂનું સ્થાનક છે, તો જૂનું આ મંદિર છે, જૂનું સ્થાનક છે ને ના દર્શન કરાવું. તો તેમ તો ફાઇનલી તમને મિત્રો આપણે વિજયગીરી બાપુ અને રાલગીરી બાપુના દર્શન કરાવ્યા છે, સમાધિના પણ દર્શન કરાવ્યા છે. તો જે રાવેલા સ્ટેડિયમ મિત્રો તમને દર્શન કરાવ્યા છે. તો ચાલો આ વ્લોગ એન્ડ કરીશું. વ્લોગ ગમે તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરાવીને જતા નહીં. ચાલો કાલે નવા ઉમંગની નવા જોશ સાથે નવા વ્લોગ મળશું. ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ, જય મેં. મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.